अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। पांच पांडवों ने बात खबर है कि नहीं? बोलता नहीं। पांच पांडवों में સૌથી મોટા ભાઈ કોણ? અને યુધિષ્ઠિર કઈ રીતે ઓળખાય? ધર્મરાજ યુધિષ્ઠિર ધર્મરાજા તરીકે ઓળખાય, મોટા ભાઈ, અને રંભા બેઠા જુગાર બોલતા નથી જો હવે અને એવો જુગાર રમ્યા કે વાઈફને મૂકી દીધી, પણ તોય ધર્મરાજાનું લેવલ ના કર્યું, પણ આજે કોઈ કર્યું તો એને ધર્મરાજા કહેવાય। આવું છે આ બધા કર્મના ખેલ છે। ધર્મરાજા એ એમની જ્ઞાન દશા હતી અને આ જુગાર રમ્યા એ એમનો ઉદય કર્મ। ખ્યાલ આવ્યો? ઉદય કર્મ જુદી વસ્તુ છે અને જ્ઞાન દશા જ્ઞાન દશા લાઈવ હોય, ઉદય કર્મ મિકેનિકલ કેવું હોય, પ્રોગ્રામ પ્રમાણે, કર્મના પ્રોગ્રામ પ્રમાણે બધું ચાલ્યા કરે। આમે પણ યુદ્ધ કર્યું, લાખો લોકોની હિંસા કરી, પણ એ મિકેનિકલ ખ્યાલ આવ્યો? અંદરનો આત્મા ક્યારે રામ સાથે, બહારના રામ સાથે મળ્યો નહીં, એ એમનું જ્ઞાન દર્શન। અને બહાર યુદ્ધ કર્યું કે બહારના રામ, ઉખડતા રામ, જન્મ્યા જીવ્યા ને મર્યા એ રામ, અને આત્માને જન્મ જીવન મરણ ના હોય। હવે સમજી ગયા? બે વસ્તુ કેવી છે? જુદી છે। સમજાય? દરેકને એવું હોય, બહારનું જીવન જુદું, અંદરનું જીવન જુદું। અંદરનું જીવન ઉત્કૃષ્ટ હોય અને બહારનું જીવન સંજોગોને આધીન, સારું પણ હોય અને ખરાબ પણ હોય। મહાભારતમાં યુદ્ધ થયું, કરોડો માણસોની હિંસા થઈ કે ના થઈ? અત્યારે તો પાંચ પછી મળે તો હો હા ખાઈ નાખે છે, ત્યારે તો આટલા બધા મરી ગયા, કોઈ હો હા ના કરે, માણસ જ મર્યા ને। તેવું એના કર્મના ખેલ છે। આત્મા જુદું, શરીર જુદું, અને આત્મા અને શરીરની વચ્ચે રહેલું જ્ઞાન દર્શન। એ જ્ઞાન દર્શન પ્રકૃતિના પક્ષમાં છે તો સંસાર છે, એ જ્ઞાન દર્શન આત્માના પક્ષમાં છે તો મુક્તિ પ્રમાણ છે। કિંમત જ્ઞાન દર્શનની છે, કિંમત આધ્યાત્મમાં મન પ્રસન્ન કાયાની, કારણ કે પરિણામ છે। સમજાય છે? પરિણામ વાળા ભાગમાં આપણે કશું કરી શકીએ નહીં। જે જન્મે એ મરવાનું નક્કી, ખાલી સમય બાકી છે। શું બાકી છે? અને જેને બાળપણ મળ્યું એને ગળપણ પણ મળે। જેને આંખ, કાન, નાક, જીભ, દાંત બધું સારું મળ્યું, એ બધું શું થાય? ઉંમર થાય એટલે નાદારી વધારે। હવે કે છે આંખ કામ નથી કરતી, દેખાતું નથી, કાને સંભળાતું નથી, દાંતથી ચવાતું નથી કે છે। હવે હાથ કામ કરતા ક્યાં લઈ ગયો? બેસાતું પણ તો શરીર તો એનું જ છે, પણ એની અવસ્થાઓ બદલાય। એ બધી અવસ્થા એ બધું વિનાશી। આત્મા ક્યારે બદલાય એ આપણે પોતે, આપણે અનુભવ આત્માનો કરવાનો છે, શરીરનો કરવાનો નથી। શરીર તો કુદરતનું છે, કોણ છે? અને છેલ્લે બાળો એટલે રાખ પણ કુદરત પાસે રહેશે કે લઈ જવાનું? આપણે આપણી રાખ લઈ જવાની કે મૂકી જવાની? શુદ્ધાત્માની વાત કરીએ છીએ, વ્યક્તિઓની અંદર શુદ્ધાત્મા તો છે, પછી એ બધા જુદા એક
છે કે બધા જુદા જુદા ભાવ શુદ્ધાત્મા, અનુ શુદ્ધાત્મા, તો તેને આગળ મેં શુદ્ધાત્મા કે પછી ખાલી એક જ વસ્તુને આપણે દરેક વ્યક્તિ આ જુદું જુદું છે, ઓખા જુદા જુદા છે, તો અંદર જે આત્મા છે it is a universal type નું છે કે પછી it varies from person to person. અને જે સિદ્ધલોકની અંદર જાય છે એ અહીંથી કેમ આત્મા જાય છે? એટલે એટલું તો ખબર પડી કે સિદ્ધ ક્ષેત્રમાં જાય છે અને જે નથી ગયા અહીંયાથી એટલું તો ખબર પડી. આખું ડિફરન્સ ખબર પડી કે કેટલાક આત્માઓ સિદ્ધમાં ગયા ને કેટલાઓ નથી, એટલે જુદા તો પડે. એક જ વસ્તુ બે પીસીસ ના થાય. I think that they are different. જુદા જુદા છે. આપણે જેમ કે અમનો આત્મા મોક્ષે ગયો ને આપણે નથી ગયા એટલે ખબર પડી કે જુદો છે. એ પ્રૂવ થઈ ગયું. શું થઈ ગયું? દાદા ભગવાન ઘણી જગ્યાએ તો અનંત આત્માઓ છે સિદ્ધલોકની અંદર. હું તો એ જ તમને કહું છું ને, તો કે જે આત્મા મોક્ષે ગયો તો આપણે ત્યારે આત્મા જે છે ને પણ તો બધી ડિફરન્સ છે કે એક કરો. So they have individual existence. Yes. Each and every soul have an individual existence, but the qualities and nature wise same and equal. બે આત્મા વચ્ચે તમે ડિફરન્સીસ બતાવી શકો નહીં. શું કીધું? તમે એને ડિફરન્સ ના બતાવી શકો, પણ બે શરીર વચ્ચે બતાવી શકો. એટલે આત્મા સ્વભાવે કરી, ગુણે કરી અને અસ્તિત્વએ કરીને બધા જ આત્માઓ અનંત આત્માઓ સરખા. એ બધા યુનિક છે. યસ, અનંત, ઇનફાઇનાઇટ. એમાંથી જેટલા આત્મા મુક્ત થઈ ગયા એ પ્યોર થઈ ગયા જન્મ મરણના ચક્કરમાંથી, અને જે નથી છૂટ્યા એ આપણે બધા અહીંયા છીએ. ખ્યાલ આવે? આત્મા સ્વભાવથી, ગુણોથી ને અસ્તિત્વથી એક જ સરખા છે, but individual છે. So there is a variation in Siddharth, in each atma. equal. અનંત આત્માઓ સિદ્ધ ક્ષેત્રમાંથી બધા equal. Let me explain if I understood correctly. So ધારો કે એક વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ આ ભાઈ એક કરોડપતિ છે, બીજું કોઈ ક્વોલિટી નથી. આ ભાઈ છે એ કરોડપતિ છે, બધા એવી રીતે બધા સપોઝ કરોડપતિ હોય, just to understand the principle. તો એની પાસે એક જ ક્વોલિટી છે, બધા કરોડપતિ છે, બીજી બધી ક્યારેક ક્વોલિટી આપણે વાત નથી કરતા. તો એવી રીતે ત્યાં એક જ ક્વોલિટી છે બધા શુદ્ધાત્મા, બધા આત્માઓ શુદ્ધાત્મા જે બરાબર છે, બરાબર છે. સિદ્ધલોકની અંદર જે આત્માઓ છે એની એક જ ક્વોલિટી છે, કામ, ક્રોધ, લોભ વગેરે હેવ બીન લિમિટ, પેલા ખરાબ થઈ ગયા છે. યસ, તો બોડી ના હોય તો કઈ ખબર છે? એટલે હોય છે પ્રકૃતિનો કોઈ ગુણ ત્યાં છે નહીં. કર્મ ના હોય, બોડી ના હોય, ભોગવટો ના હોય, જન્મ મરણ ના હોય, બાપની વાળી મૃત્યુ ના હોય, કર્મ ના હોય, બોડી ના હોય તો કઈ ખબર? એટલે they have a individual existence. યસ. For example, if I consider કે મારું આ ફિઝિકલ બોડી છે આખું આ, અને મારો જે આત્મા છે તદ્દન ડિફરન્ટ છે, વિધાઉટ ઓલ ઓફ ધીસ પ્રકૃતિના બધા જે ગુણો છે, તો એ ઇટ ઇઝ અ પ્યોર એક્ઝિસ્ટન્સ. યસ. But pure existence is similar, is unique for all of them. હા, યસ. પણ જે આત્માઓ મુક્ત થયા નથી એ બધા હજુ જન્મ મરણના ચક્કરમાં બંધાયેલા છે. એ અહીં આગળ છે આપણે. યસ, આપણે બધા. અને જે છૂટી ગયા એને જન્મ મરણ નથી, કારણ કે બોડી નથી. But what kind of existence they have there? They are existent as a pure soul with infinite power of jnana and darshan. Infinite power of jnana and darshan. That's it. All of them have that power. Equal power, infinite equal power of each and every soul. Liberation soul have an equal power. But there is no comparison between one soul and another soul because the equal quality. The quality is similar. Similar. They are the directly matter power. Yes, yes.
દાદા ભગવાને એક્ઝામ્પલ આપ્યું આ તમારા પ્રશ્નના જવાબમાં કે 100 ગ્રામની સોનાની લગડી છે. કેટલા ગ્રામની? 100 ગ્રામની 24 કેરેટની સોનાની લગડી છે. એવી 1 લાખ લગડીનો ઢગલો છે. 1 લાખ નો ઢગલો ક્યાં? હવે એ ઢગલાને સોનું પણ કહેવાય અને એક લગડીને પણ સોનું કહેવાય. But the lagdi is an individual as a quality. All lagdis are equal. एक लगड़ी ने बीजी लगड़ी તમે અંતર કરી શકો નહીં because the same qualities. એટલે સોનું એ કહેવાય ઇન્ડિવિડ્યુઅલ અને ફૂલ ફોર્મમાં પણ સોનું જ કહેવાય. એટલે અનંત આત્માઓ કહો કે એક આત્મા પણ ક્વોલિટી ઇઝ અ સિમિલર. યસ. બે આત્માઓ વચ્ચે કોઈ ડિફરન્સ બે શરીર વચ્ચે છે કારણ કે કુદરતે બનાવ્યા છે પણ બે આત્મા વચ્ચે નથી કારણ કે સનાતન છે. સનાતનને કોઈ બનાવે અને આ ટેમ્પરરીને બનાવે છે what differences છે. So if you understand this way that in the simple world only જ્ઞાન અને દર્શન જ છે. યા પ્યોર ફૂલ કહેવાય. જ્ઞાન દર્શન તો એનો સ્વભાવ છે. યા ક્વોલિટી. But over here we all have different characteristics in the Yes. કામ ક્રોધ વગેરે જે ગુણો છે જુદા જુદા છે એટલે આ બધું Yeah, because of body. And why you got it the body? Because of your individual karma. Karma individual, the body individual, and circumstances for individual બધા. And then અહીંયા differences છે. ત્યાં આજે કોરોના કાળ આવ્યો ગુરુના કોરોના કાળમાં જે આપણા બધા ગયા એ બધા મોક્ષ પામેલા અહીંયા અહીં મોક્ષરા જવાના હતા. બધા અહીંયા અહીં એ મોક્ષ પામે તે એ આપણા કાકા મામા બાપા દીકરા થઈને બીજું તો કોઈ ઉપર થોડા જાય. જ્યાં સુધી અજ્ઞાન હોય કર્મ બંધાતા હોય ત્યાં સુધી લિબરેશન એટલે મુક્તિ મળે અહીં ના. તમને કેમ એવું લાગ્યું? જ્યાં કોરોનાથી મોક્ષ મળતો બધા કે વાતમાં કોરોના આવે. સેકન્ડ નંબર બધા બહુ કે થઈ ગયા એટલે મારે બધું જે પૂછી દઉં છે ના બરાબર. જગતમાં જે કંઈ પણ બને છે એ જગતને પોષાય યા ન પોષાય છતાં હું કઈ જ કરતો નથી. એ કેવળ દર્શન છે. એ દ્રષ્ટિને કેવળ દર્શન છે. હું કઈ કરું છું, હું કઈ ભોગવું છું, હું કઈ પ્રાપ્ત કરું છું, હું કઈ ગુમાવું છું, આ બધી મિથ્યા છે. હું કઈ કશો કરતો નથી. કશું જ નહીં. જન્મથી મોત સુધી જે કઈ કરે છે મન વચન કાયા કરે છે. ને હું મન વચન કાયાથી મુક્યો માટે હું કશું કરતો મારી હાજરીમાં થાય છે પણ હું કરતો એને કેવળ દર્શન કહેવાય. શું કહેવાય? હા, એ સમજણનો કેવળ દર્શન કહેવાય. નિરંતર અને અનુભવમાં આવે તો કેવળ જ્ઞાન. અનુભવમાં આવે તો કેવળ જ્ઞાન. પેલી દ્રષ્ટિ કહેવાય દર્શન અને પેલું શું કહેવાય? અનુભવ. પ્રકૃતિના ગુણથી મુક્ત થઈ ગયો એનું નામ પ્રકૃતિ હોવા છતાં પ્રકૃતિના ગુણ સ્વભાવ અને અસ્તિત્વથી મુક્ત થઈ ગયું એનું નામ કેવળ દર્શન. અને પરમાત્માની અનુભૂતિ થઈ ગઈ પ્રકૃતિ હોવા છતાં એનું નામ કેવળ જ્ઞાન. પહેલું દર્શન અને પછી જ્ઞાન. વેદાંત ફિલોસોફીમાં અંતઃકરણ ચિત્ત શુદ્ધિ કરવા ખૂબ ભાર આપે છે કે તમારું ચિત્ત શુદ્ધ થાય તો તમે આત્મ સાક્ષાત્કાર કરી શકો. તો મારે એ જાણવું છે કે આપણે આજે દાદા ભગવાનની ફિલોસોફી ને બધું છે એમાં ચિત્ત શુદ્ધિ થવાની આ બધું જે કહીએ ત્યારે પેલી ચરણ વિધિ વાંચીએ બધા આત્માવાણી વાંચીએ બધું બહુ ચિત્ત શુદ્ધિ પર જાય છે. અવર ક્લાસ છે the different. ચિત્ત શુદ્ધિ ચિત્ત એટલે જ્ઞાન અને દર્શનનું સરવાળો એનું એક નામ ચિત્ત અથવા ચિત્તના બે બ્રાન્ચીસ જ્ઞાન અને દર્શન. આમ કહો કે આમ કહો.
સમજી ગયા? ચિત્ત એટલે જ્ઞાન નિદર્શન, એનું એક નામ ચિત્ત. સમજી ગયા? આ જ્ઞાન નિદર્શન જે છે એના બે ભાગ છે, એક શુદ્ધ અને બીજું અશુદ્ધ. અશુદ્ધ એટલે રિલેટિવ સત્યને સનાતન સત્ય માને છે, એ અશુદ્ધ છે. અને સનાતન સત્યને સનાતન સત્ય માને છે, એ શુદ્ધ છે. સમજી ગયા? એટલે અશુદ્ધ ચિત્ત છે ત્યાં સુધી રાગ દ્વેષ છે, કર્મ છે, જન્મ મરણ છે. અને શુદ્ધ ચિત્ત થાય તો રાગ દ્વેષ, કર્મ અને જન્મ મરણ ધીમે ધીમે બંધ થઈ જાય. ચિત્ત શુદ્ધિ આવી ને બસ. ચિત્ત શુદ્ધ થવું જોઈએ. ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન શુદ્ધ થવું જોઈએ. જ્ઞાન એટલે હું કોણ છું તે, દર્શન એટલે આ દુનિયા કોણ ચલાવે છે તે, કોણે બનાવી, કોણ ચલાવે છે અને કોણ છે એ દર્શન. આ બે જેમ શુદ્ધ થઈ એને ચિત્ત શુદ્ધિ કહેવાય. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન એનું નામ ચિત્ત શુદ્ધિ. અશુદ્ધ જ્ઞાન અને અશુદ્ધ દર્શન એનું નામ અશુદ્ધ ચિત્ત. અશુદ્ધ જ્ઞાન અશુદ્ધ જ્ઞાન અને અશુદ્ધ દર્શન એ આમ લોક ભાષામાં સમજાવો એટલે આપણી શાસ્ત્ર ભાષામાં. અશુદ્ધ જ્ઞાન અને અશુદ્ધ દર્શન એટલે શું છે? અશુદ્ધ જ્ઞાન એટલે હું રામ જાણું છું, હું દેહ જાણું છું, ખરેખર એ માનવું એ અશુદ્ધ જ્ઞાન કહેવાય. વ્યવહારથી માનવું એને અશુદ્ધ ના કહેવાય. વ્યવહારથી ખરેખર માનવું કે હું ચંદુલાલ છું એ અશુદ્ધ જ્ઞાન કહેવાય. વ્યવહારથી માનવું કે હું કરું છું, હું ભોગવું છું, મારું છે ક્યારે એ અશુદ્ધ ચિત્ત ના કહેવાય. પણ ખરેખર મારું છે, હું જ ભોગવું છું, હું જ કરું છું, તો અશુદ્ધ દર્શન છે. હવે તો કે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન એટલે શું? તો કે અશુદ્ધ જ્ઞાન એટલે હું નામ જાણું છું અને શુદ્ધ જ્ઞાન એટલે હું શુદ્ધ આત્મા છું. અશુદ્ધ દર્શન એટલે હું જ કરું છું, હું જ ભોગવું છું, મારું જ છે, હું જ જીવું છું, હું જ મરું છું, એ અશુદ્ધ દર્શન છે. તો કે શુદ્ધ દર્શન એટલે શું? કે જન્મથી મોત સુધી મન વચન કાયા તેની અવસ્થા અને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિની અવસ્થા એ કુદરતી રચના છે. તો શુદ્ધ ચિત્ત છે, શુદ્ધ દર્શન છે. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શનથી મોક્ષ, અશુદ્ધ જ્ઞાન અશુદ્ધ દર્શનથી સંસાર. ક્યાં અને જ્ઞાન દર્શનનું એક નામ ચિત્ત. બધાને સમજણ પડે છે કે પડતી? આ તો એવું છે કે થોડો થોડો સમયનો ભોગ આપવો પડે. એકદમ ચમત્કાર થાય, લગ્ન કરીએ એટલે હસબન્ડ વાઈફ નું ટાઇટલ જ મળે. અનુભવ તો 50 વર્ષે કદાચ થાય કે ના થાય નક્કી ના કહેવાય. બોલતા નથી. 50 વર્ષ પછી વાઈફ ને હસબન્ડ ની વ્યાખ્યા ના આવડે અને હસબન્ડ ને વાઈફ ની ના આવડે, કારણ કે શું કેવું એ ખબર ના પડે. એટલે લગ્ન કર્યા it doesn't mean it is an experience of your title. તમને ટાઇટલ મળ્યું છે, અનુભવ થયો. અનુભવ તો કેટલા અવતારો પછી થાય કરો ને માણસ ખાવાનું બોલતા નથી. એટલે ટાઇટલ ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ થવો હોય તો બહુ મોટી વસ્તુ છે સાહેબ. એક વખત તમને ડેફિનેશન ખબર પડી જાય તો એનું ડાયાગ્રામ ખબર પડે કે આ ટાઇટલમાં આટલું યાદ છે, પણ ડાયાગ્રામ ખબર પડતી નથી. એનું કારણ મોહ છે. શું છે? મોહ છે. અને મોહ છે એનું કારણ શું છે? પોતાના અસ્તિત્વનું, શક્તિનું ભાન નથી. એટલે ડિપેન્ડન્ટ થઈ જાય છે. શું થઈ જાય છે?